નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી ફરી એકવાર બળાત્કારનો મામલો સામે આવ્યો છે। મોહનલાલગંજની એક યુવતી પર બળાત્કાર કરીને તેનો વિડીયો બનાવીને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપીને આરોપી યુવતીનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। યુવતીની તબિયત અચાનક બગડતા આ મામલો સામે આવ્યો હતો। હોસ્પિટલમાં બાળકીની તપાસમાં અહેવાલ જોઈને પરિજનો ચોંકી ઉઠ્યા હતા, જેમાં યુવતીએ 2 માસની ગર્ભવતી છે જાહેર કરવામાં આવ્યું હતું। આ પછી યુવતીને રડી રડીને પોતાની વાત પરિવારના સભ્યોને જણાવી હતી। જી હા મિત્રો, જ્યારે યુવતીના પરિજનોને ફરિયાદ કરવા આરોપીના ઘરે પહોંચ્યા તો તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી। આ સંબંધ યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો। યુવતી તેના પિતાને ખાવાનું આપવામાં ખેતરે જતી હતી। યુવતીએ માહિતી આપી હતી કે જાન્યુઆરીમાં તેના પિતાને ખાવાનું આપવા ખેતરમાં જતી હતી, ત્યારબાદ ગામમાં રહેતો મનીષ યાદવ તેને ઝાડીઓમાં ખીંચી ગયો હતો અને અહીં તેને બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।